નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સુરેખ ક્ષમતાઓ, એક ચલની સુરેખ ક્ષમતા, દ્વિચલ સુરેખ ક્ષમતા અને દ્વિઘાત ક્ષમતા તેનો સ્વરૂપ આપણે જોઈ ગયા. હવે આપણે આગળ વધીએ કે એક ચલમાં સુરેખ ક્ષમતાનો બૈજિક ઉકેલ અને એનું આલેખ પર નિરૂપણ કેવી રીતે કરી શકાય. તો એક ચલ અક્ષમતાનું અહીંયા આ પ્રકરણમાં આપણે એક ચલની સુરેખ ક્ષમતા અને દ્વિચલ સુરેખ ક્ષમતા એનો જ તો અભ્યાસ કરવાનો, તો કે દ્વિઘાત ક્ષમતાનો આપણે અભ્યાસ કરવાનો નથી. તો એક ચલની સુરેખ ક્ષમતાનો બૈજિક ઉકેલ અને તેનો આલેખ. તો એને આપણે ચર્ચા કરીશું કે એક ચલની સુરેખ ક્ષમતા આપણને આપેલી હોય, આપણે તો ઉદાહરણમાં જોઈ ગયા કે જે પ્રથમ અક્ષમતા આપણને મળતી હતી કે 30 × x < 200, 30 × x < 200. તો આવી એક અક્ષમતા આપણે તો ઉદાહરણમાં જોઈ ગયા કે રવિ એ ચોખાના પેકેટ ખરીદવા જાય છે. ધારો કે એ એક્સ પેકેટ ખરીદે તો ચોખાના પેકેટ એ કિલોના પેકિંગમાં અને પ્રત્યેક પેકેટની કિંમત 30 રૂપિયા. રવિ પાસે 200 રૂપિયા હોય તો 30 × x < 200 થાય. તો આવી અક્ષમતા મળે. તો આ અક્ષમતાનો ઉકેલ કેવી રીતે મળી શકે? તો અહીંયા આપણે કહી શકીએ, અહીં x એ ચોખાના પેકેટની સંખ્યા દર્શાવે. તેથી તે ઋણ કે અપૂર્ણાંક હોઈ શકે નહીં. એટલે કે 0 થી મોટો પૂર્ણાંક હોઈ શકે. મોટો ધન પૂર્ણાંક હોઈ શકે. તો આ આપણે જાણીએ. એનો અર્થ કે એક્સના ઉકેલ તરીકે 0 કે 0થી મોટી તો કોઈ ધન પૂર્ણાંક સંખ્યા મળી શકે. હવે અહીંયા તો એક્સની એવી કિંમતો કે જે આ શરતનું પાલન કરે, એટલે કે 0 અથવા 0થી મોટી હોય એવી કોઈ ધન પૂર્ણાંક સંખ્યા હોય, તો એના માટે જો અક્ષમતા સત્ય રહે તો એ કિંમતો એ આ અક્ષમતાનો ઉકેલ ગણાય. એનો અર્થ કે જો x = 0 લેતા, તો x = 0 લઈએ તો આપણે કહી શકીએ કે તો ડાબી બાજુ ઇક્વલ ટુ તો 30 × 0 અને ઇક્વલ ટુ 0 અને તો < 200 અને ઇક્વલ ટુ જમણી બાજુ તો આપણે લખી શકીએ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ સત્ય રહે, તો સત્ય છે. અને માટે આપણે કહી શકીએ કે x = 0 એ તો એક ઉકેલ છે. જો x = 1 લઈએ, 1 તો આપણે કહી શકીએ કે ડાબી બાજુ અને ઇક્વલ ટુ તો 30 × 1 અને ઇક્વલ ટુ 30 < 200 એટલે કે જમણી બાજુ. તો આ પણ સત્ય છે. એનો અર્થ કે x = 1 માટે પણ આ વિધાન સત્ય છે. માટે તો x = 1 એ આ અક્ષમતાનો એક ઉકેલ છે. x = 0 પણ એક ઉકેલ છે. હવે આપણે આગળ વધીએ તો x = 2 લઈએ તો ડાબી બાજુ ઇક્વલ ટુ તો 30 × 2
અને ઇક્વલ ટુ 60 લેસ દેન 200, તો આ પણ સત્ય છે. તો જમણી બાજુ 200 છે માટે આપણે હવે જમણી બાજુ નહીં લખીએ, પણ એ સત્ય છે એમ કહી શકાય. એનો અર્થ કે x ઇક્વલ ટુ 2 પણ તો આ અસમતાનો એક ઉકેલ છે. x ઇક્વલ ટુ 3 લઈએ તો ડાબી બાજુ અને ઇક્વલ ટુ તો 30 ઇન્ટુ 3 અને ઇક્વલ ટુ 90, એ પણ તો લેસ દેન 200, તો એ પણ સત્ય છે. એ જ રીતે જો x ઇક્વલ ટુ 4 લઈએ તો ડાબી બાજુ અને ઇક્વલ ટુ 30 ઇન્ટુ 4 અને ઇક્વલ ટુ 120 લેસ દેન 200, એ પણ તો સત્ય છે. માટે x ઇક્વલ ટુ 4 પણ એનો ઉકેલ છે. જો x ઇક્વલ ટુ 5 લઈએ તો ફરી આપણે કહી શકીએ ડાબી બાજુ ઇક્વલ ટુ તો 30 ઇન્ટુ 5 અને ઇક્વલ ટુ તો 150 લેસ દેન 200, એ પણ સત્ય છે. જો x ઇક્વલ ટુ 6 લઈએ તો ફરી આપણે કહી શકીએ ડાબી બાજુ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 6 અને ઇક્વલ ટુ 180 લેસ દેન 200, એ પણ તો સત્ય છે. માટે તો x ઇક્વલ ટુ 6 પણ તો આ સમતાનો એક ઉકેલ છે. જો x ઇક્વલ ટુ 7 લઈએ તો ડાબી બાજુ ઇક્વલ ટુ તો 30 ઇન્ટુ 7 અને ઇક્વલ ટુ 210 નોટ લેસ દેન 200, એટલે કે લેસ દેન 200 સત્ય નથી. અને માટે આપણે કહી શકીએ માટે x ઇક્વલ ટુ 7 એનો ઉકેલ નથી. આમ આપણે કહી શકીએ કામ તો x ઇક્વલ ટુ તો 0 1 2 3 4 5 6 ક્યાં સુધી તો 6 સુધી એ આપેલ અસમતાનો ઉકેલ છે. અને માટે ઉકેલ ગણ આપણે મેળવી શકીએ કે તો માટે તેથી બનતો ઉકેલ ગણ એ અસમતાનો ઉકેલ ગણ થાય. માટે આપેલ અસમતાનો ઉકેલ ગણ તો આ સ્વરૂપે લખી શકાય 0 1 2 3 4 5 અને 6, તો એ માગેલ ઉકેલ ગણ. પણ આ રીતે પ્રત્યેક અસમતા માટે આપણે ગણતરી કરી શકીએ નહીં. આ રીતને તો પ્રયત્ન દ્વારા તો ક્ષતિ નિવારણ પદ્ધતિ કહેવાય. તો આ ઉકેલ મેળવવાની રીતને પ્રયત્ન દ્વારા તો ક્ષતિ નિવારણ પદ્ધતિ કહેવાય. પણ આ પદ્ધતિ દ્વારા તો અસમતાનો ઉકેલ મેળવવાની પ્રક્રિયા તો ખૂબ લાંબી છે. એ ઉપરાંત તો દ્વિચલ અસમતા માટે તો આ રીત દ્વારા આપણે તમામ ઉકેલ મેળવી શકીએ નહીં. કેટલાક ઉકેલ મેળવી શકાય પણ તમામ ઉકેલ મેળવવા માટે તો આ રીત યોગ્ય નથી. માટે તો આ રીત સિવાયની બીજી રીતનો આપણે ઉપયોગ કરીશું. એના માટે તો અસમતાના ગુણધર્મ આપણે મેળવીશું. અસમતાના તો ગુણધર્મ મેળવવા માટે તો સૌપ્રથમ સુરેખ સમીકરણ માટે કેટલાક નિયમો આપણે જાણીએ. એ નિયમોનો અસમતાઓ માટે પણ તો આપણે ઉપયોગ કરી શકીએ. તો સુરેખ સમીકરણ માટે આપણે જાણીએ છીએ નિયમ નંબર 1 અને 2 કે તો સુરેખ સમીકરણ માટેના નિયમો આપણે જાણીએ છીએ. તો એનો ઉપયોગ અસમતા માટે કરી શકાય કેમ તો કરી શકાય, પણ તો સુરેખ સમીકરણ માટેના નિયમો, એ નિયમોનો ઉપયોગ અહીંયા તો અસમતા માટે પણ તો ક્યારેક સીધા કરી શકાય. સમીકરણની બંને બાજુએ તો સમીકરણની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરતા કે બાદ કરી શકાય, ઉમેરી શકાય છે કે બાદ કરી શકાય છે, ઉમેરી કે
બાદ કરી શકાય. આપણે જાણીએ છીએ એક સમીકરણ આપણને આપેલું હોય ત્યારે બંને બાજુ એક સમાન સંખ્યા આપણે બાદ કરીએ અથવા ઉમેરીએ તો સમીકરણમાં કોઈ ફેર પડતો નથી, એટલે કે સમીકરણ સત્ય રહે. એ જ રીતે નંબર 2, સમીકરણની બંને બાજુ એ સમાન શૂન્યેતર સંખ્યા, આમ તો શૂન્યેતર સંખ્યા લખી શકાય તો એટલા વડે તો સમાન શૂન્યેતર સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય. એટલે કે સમીકરણ આપણને આપેલું હોય 2x = 3y, એવું કોઈ સમીકરણ આપણને આપેલું હોય તો બંને બાજુ તો 3 વડે ગુણી દો તો એ સમીકરણમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે સમીકરણ માટે બંને બાજુએ સમાન શૂન્યેતર સંખ્યા વડે આપણે ગુણી કે ભાગી શકીએ. તો આ બે નિયમો સમીકરણ માટે તો સત્ય, પણ અસમતાઓ માટે તો આ બંને નિયમો આ જ સ્વરૂપે ઉપયોગ કરી શકાય નહીં, પણ નિયમ 2માં થોડો ફેરફાર કરવો પડે. તો અસમતા માટેના નિયમો. તો નિયમ નંબર 1 તો એ જ સ્વરૂપે આપણે લખી શકીએ કે અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા ઉમેરી કે બાદ કરી શકાય. નંબર 2, બીજો નિયમ. પણ અસમતા માટે તો બીજો નિયમ તો જે સમીકરણ માટે આપણે ઉપયોગ કરીએ છીએ એ અસમતા માટે તો કરી શકાતો નથી, પણ અસમતાની બંને બાજુને સમાન શૂન્યેતર ધન સંખ્યા વડે ગુણી કે ભાગી શકાય. ત્યારે અસમતામાં કોઈ ફેર પડતો નથી, પરંતુ તો શૂન્યેતર ઋણ સંખ્યા એટલે કે ઋણ સંખ્યા વડે અસમતાની બંને બાજુએ ગુણતા કે ભાગતા અસમતા ઉલટાઈ જાય. એટલે કે અસમતા લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થાય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ થાય. એ જ રીતે તો જો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઇક્વલ ટુ થાય. જો ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થાય, અને એ જ રીતે જો તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ થાય. એનો અર્થ કે અસમતા ઉલટાઈ જાય. તો આ બે નિયમો ખૂબ મહત્ત્વના છે. આ બે નિયમો દ્વારા તો કોઈ પણ અસમતાનો ઉકેલ આપણે સીધો મેળવી શકીએ. ઉદાહરણ તરીકે હમણાં આપણે જોઈ ગયા કે તો અગાઉ આપણે જોઈ ગયા એ અસમતા 30 × x <200. તો અહીં
તો આ નિયમનો ઉપયોગ કરી અસમતાનો ઉકેલ. તો અહીં 30 ઇન્ટુ એક્સ લેસ ધેન 200, જ્યાં એક્સ એ તો એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને એક્સ તો ધન પૂર્ણાંક છે, એક્સ પૂર્ણાંક છે અને 0 અથવા 0થી મોટો પૂર્ણાંક. અને માટે આપણે કહી શકીએ કે માટે તો 30 ઇન્ટુ એક્સ લેસ ધેન 200 માટે તો 30 વડે ભાગતા તો એક્સ લેસ ધેન 200/30 એટલે કે 20/3 અને 20/3 એટલે કે તો 3 વડે 20ને ભાગવું તો 6 ઇન્ટુ 3 એટલે કે તો 18 ફરી તો 6.6 તો એ પ્રમાણે આપણને કિંમત મળે તો 6.66 મળે. આ પ્રમાણે આપણને કિંમત મળે. તો એનો અર્થ કે તો માટે એક્સ લેસ ધેન 6.66 અને તો એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને એક્સ પૂર્ણાંક છે તો એક્સ પૂર્ણાંક છે અને 0 અથવા 0થી મોટો પૂર્ણાંક છે તો 6.66 કરતાં નાના હોય એવા તમામ પૂર્ણાંક તો 0 અથવા 0થી મોટા પૂર્ણાંકો કયા છે તો માટે એક્સ ઇક્વલ ટુ 0, 1, 2, 3, 4, 5 અને તો 6 મળે. પણ 7 મળી શકે નહીં કારણ કે 7 એ 6.66 કરતાં મોટું. અને માટે આપણે કહી શકીએ માટે તો ઉકેલ ગણ તો આપણે લખી શકીએ 0, 1, 2, 3, 4, 5, 6. તો આ રીતનો આપણે ઉપયોગ કરીશું. એટલે કે અસમતાના ઉકેલ માટે અસમતાનો ઉકેલ એ કઈ સંખ્યાઓ મેળવવાની છે? એ પ્રાકૃતિક સંખ્યાઓ છે, એ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે, 0 અથવા 0થી મોટા પૂર્ણાંકો છે, તમામ વાસ્તવિક સંખ્યાઓ છે. તો એ આપણે ધ્યાનમાં રાખી અને યોગ્ય રીતે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ ઉદાહરણ નંબર 1 પ્રાકૃતિક સંખ્યા એક્સ. નંબર 2 પૂર્ણાંક સંખ્યા એક્સ માટે 30 ઇન્ટુ એક્સ લેસ ધેન 200 ઉકેલ. બંને દાખલાઓ આપણે એક સાથે જોઈશું. અહીંયા આપણને આપેલું છે અસમતા આપણને આપેલી છે અહીં 30 ઇન્ટુ એક્સ લેસ ધેન 200. હમણાં આપણે જોઈએ એ જ અસમતા છે માટે તો એક્સ લેસ ધેન 200/30 એટલે કે 20/3 માટે એક્સ લેસ ધેન તો 6.66. હવે નંબર 1 તો પ્રાકૃતિક સંખ્યા એક્સ માટે તો પ્રાકૃતિક સંખ્યા એક્સ માટે એક્સ લેસ ધેન 6.66 માટે તો એક્સ ઇક્વલ ટુ તો 1, 2, 3, 4, 5 અને 6 મળે. તો 6 માટે તો આ તો સત્ય છે એટલે કે આપેલ વિધાન સત્ય છે. માટે ઉકેલ ગણ આપણે લખી શકીએ કે તો 1, 2, 3, 4, 5 અને 6. નંબર 2 ફરી આપણને આપેલું છે પૂર્ણાંક સંખ્યા એક્સ માટે. પૂર્ણાંક સંખ્યા એક્સ માટે તો એક્સ લેસ ધેન 6.66 એ એક્સ ઇક્વલ ટુ કઈ કિંમતો માટે સત્ય થાય તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ તો 6થી શરૂઆત કરીએ તો 6, 5, 4, 3, 2, 1 તો એ બધી સંખ્યાઓ ઉપરાંત તો ઋણ સંખ્યાઓ પણ મળે. એનો ઉકેલ આપણે દર્શાવવો હોય તો આ રીતે આપણે દર્શાવી શકીએ ઇક્વલ ટુ તો અહીંયા આપણે લખી શકીએ -3, -2, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 અને 6. પણ 7 એ તો 7 માટે સત્ય નથી તો 6 માટે તો સત્ય છે. તો પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સ આ બધી કિંમતો માટે સત્ય છે માટે ઉકેલ ગણ
તો ઉકેલ ગણ આપણે લખી શકીએ કે -3 -2 -1 0 1 અપ ટુ, તો આ રીતે પણ લખી શકાય 1 2 3, તો 1 2 3 અપ ટુ 6. એનો અર્થ કે અનંત સંખ્યાઓ લખવી હોય તો આ રીતે આપણે તો દર્શાવી શકીએ. આ બાજુ તો તમામ ઋણ સંખ્યાઓ છે, એટલે કે 6 અથવા 6થી નાના તમામ પૂર્ણાંક સંખ્યાઓ, તો એનો ગણ મળે. એને આપણે z -1 2 3 4, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 6 સુધીના ઘટકો છે, તો 6થી મોટા ઘટકો નથી, તો એ દૂર પણ કરી શકાય. એને તફાવત સ્વરૂપે લખીએ તો z માઇનસ, તો ગણમાં 7 8 9 10 અપ ટુ, તો એ રીતે પણ દર્શાવી શકાય. પણ આપણે આ રીતે દર્શાવીશું. હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 3. ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3. 4x + 3 < 6x + 7 ઉકેલો. અહીંયા આપણને તો અસમતાનો ઉકેલ મેળવો એમ આપેલું. જ્યારે પણ તો જો કોઈ ગણમાં ઉકેલ મેળવવાનો, એટલે કે પ્રાકૃતિક સંખ્યા માટે ઉકેલ મેળવવાનો, પૂર્ણાંક સંખ્યાઓ માટે ઉકેલ મેળવવાનો, તો આ રીતે મેળવી શકાય. પણ જ્યારે આપણને અસમતા આપેલી હોય કે આ ઉકેલો એમ આપેલું હોય, ત્યારે તો સંખ્યાગણમાં તો સાર્વત્રિક ગણ, તો વાસ્તવિક સંખ્યાગણ આર આપણે લઈએ. માટે આરમાં ઉકેલ મેળવો, એટલે કે કઈ વાસ્તવિક સંખ્યાઓ માટે 4x + 3 < 6x + 7 થાય, તો એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ ઉકેલ તરીકે આપણે મેળવીશું. તો અહીં આપણને આપેલું છે 4x + 3 < 6x + 7. હવે બંને બાજુ તો 4x બાદ કરો, તો આપણે લખી શકીએ માટે તો 3 < 6x - 4x, એટલે કે તો 2x + 7. એનો અર્થ કે 4xને આ બાજુ લઈ જાઓ, 6x - 4x એટલે કે 2x. એને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. આ ના ખ્યાલ આવે તો એનો અર્થ કે આ બધા ગુણધર્મોનો ઉપયોગ કરીએ ત્યારે તો 4x આ બાજુ લઈ જઈએ, 7ને આ બાજુ લાવીએ, એ રીતે પણ ગણતરી કરી શકાય. માટે તો 3 - 7 <, તો અહીંયા તો આપણે જોઈ ગયા 4x માઇનસ, તો આપણે એક સ્ટેપ વધારે લખીએ તો આને 4x કરી દઈએ, તો 4x માઇનસ, તો અહીંયા 6x - 4x, તો -4x + 6x થશે. એટલે અહીંયા આપણે તો આને ફરીથી સુધારી દઈએ, તો આને આપણે આ પ્રમાણે લખી શકીએ 6x - 4x + 7. એટલે કે અહીંયા તો આ 4xને આપણે આ બાજુ લઈએ તો -4x થાય, જે આપણે મૌખિક ગણતરી કરી દીધી હતી એને હવે આપણે આ રીતે દર્શાવીએ. તો આટલા સ્ટેપ આપણે કેન્સલ કરી દઈએ, તો આવું સ્વરૂપ મળે. તો 3 - 7 < 6x - 4x એટલે કે 2x. પણ 3 - 7 એટલે કે -4 < 2x. આવું સ્વરૂપ મળે. આવું સ્વરૂપ મળે તો ફરી આપણે લખી શકીએ 2x, તો આને ઉલટાવી દો તો 2x < તો -4. હવે 2 વડે ભાગો, તો માટે તો x < તો -4/2, તો -4/2 અને ઇક્વલ ટુ -2. માટે x < -2, તો x બિલોંગ્સ ટુ r, અને તો x એ આરનો ઘટક છે, તો x તો બિલોંગ્સ ટુ r છે. તો અહીંયા આપણે લખીએ કે આ અસમતાઓ માટે તો ગણતરી કરીએ તો આપણે આ સ્વરૂપે લખી શકીએ x < -2 અને x બિલોંગ્સ ટુ r, તો x આરનો ઘટક છે. તો હવે આને તો ઉકેલ મેળવી અને સંખ્યા રેખા ઉપર પણ દર્શાવીશું. સંખ્યા રેખા ઉપર ત્યારે જ દર્શાવીશું જ્યારે તો વાસ્તવિક સંખ્યા ગણ સ્વરૂપે આપણે ઉકેલ મેળવતા હોય. અહીંયા માત્ર આપણે ઉકેલો એમ મેળવેલું છે. ઉકેલને તો સંખ્યા ગણ સ્વરૂપે પણ દર્શાવી શકાય. અસમતાનો ઉકેલ સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય એ પણ આપણે સાથે જોઈશું. અહીંયા આપણે મેળવવાનું નથી, માત્ર ઉકેલ મેળવવાનો છે. તો x એ -2 કરતાં મોટું અને x બિલોંગ્સ ટુ r છે. માટે તો ઉકેલ ગણ કયો થાય, તો આપણે કહી શકીએ કે -2 કરતાં મોટી હોય એવી તમામ સંખ્યાઓ.
પણ -2 કરતાં મોટી હોય એવી તમામ સંખ્યાઓ તેને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. માટે તો ઉકેલ ગણ એને આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. કોઈ સંકેત p લખો અથવા આપણે તો એને ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીંયા તો આ પ્રમાણે દર્શાવી શકાય. અથવા જે માગેલ ઉકેલ છે આપણે આને પણ લખી શકીએ, જે માગેલ તો ઉકેલ. પણ એને ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો અહીંયા p સંકેતનો ઉપયોગ કરો. p કે જ્યાં p ગ્રેટર ધેન -2, p બિલોંગ્સ ટુ r. pની જગ્યાએ x લખો તો કોઈ વાંધો નથી. તો આ માગેલ ઉકેલ ગણ. પણ આ ઉકેલ ગણને અંતરાલ સ્વરૂપે પણ દર્શાવી શકાય. અંતરાલ સ્વરૂપે દર્શાવવા માટે -2થી મોટી તમામ સંખ્યાઓ, એટલે કે -2થી મોટી તમામ સંખ્યાઓ. હવે સંખ્યા રેખા ઉપર એને દર્શાવીએ ત્યારે તો સંખ્યા રેખા ઉપર આપણે જોઈ ગયા હતા કે તો આનો ઉકેલ ગણ સંખ્યા રેખા ઉપર દર્શાવો અથવા એનો આલેખ પણ કહેવાય. અસમતાના ઉકેલનો આલેખ. તો આ સંખ્યા રેખા છે, આ 0 છે, આ 1 છે, આ 2, આ -1, આ -2, આ -3. તો અહીંયા x એ -2 કરતાં મોટી છે, તો -2 નથી પણ -2થી મોટી છે, તો આ બાજુ સંખ્યાઓ મળે. તો આ તમામ સંખ્યાઓ આપણને ઉકેલ તરીકે મળે. અને તમામ સંખ્યાઓ ઉકેલ તરીકે મળે તો એ રેખાને આપણે ઘાટી રેખા તરીકે દર્શાવી દઈએ તો આ એનો ઉકેલ ગણ થાય. એનું સંખ્યા રેખા ઉપર એનું નિરૂપણ. પણ -2 એનો સભ્ય નથી, માટે તો -2ને આપણે આ વર્તુળ સ્વરૂપે દર્શાવીશું. જો -2 એનો સભ્ય હોય તો એને આપણે કાંટા બિંદુ તરીકે દર્શાવીશું. પણ આ રેખાને તો આપણે થોડી ઘાટી રેખા કરીશું, તો એને ઘાટી રેખા દર્શાવી દઈશું. તો આ માગેલ ઉકેલ થાય. પણ આપણે જાણીએ છીએ કે -2 અને આ બાજુ તો ઇન્ફિનિટી, આ બાજુ -ઇન્ફિનિટી. માટે તો અહીંયા આપણે કહી શકીએ કે -2 અને ઇન્ફિનિટી વચ્ચે રહેલા ઘટકોનો ગણ. માટે તો ઉકેલ ગણ આપણે બીજા સ્વરૂપે દર્શાવવો હોય તો ઉકેલ ગણ તો આને ત્રીજા સ્વરૂપમાં પણ દર્શાવી શકાય, અંતરાળ સ્વરૂપે, ઓપન ઇન્ટરવલ -2 ઇન્ફિનિટી. તો આ માગેલ ઉકેલ ગણ. એને આ સ્વરૂપે પણ દર્શાવી શકાય, આ સ્વરૂપે પણ દર્શાવી શકાય. અને એનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. તો ઉકેલનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ આ રીતે આપણે મેળવી શકીએ છીએ. તો હવેથી આગળ વધીએ. ઉદાહરણ નંબર 5. અસમતા 7x + 3 < 5x + 9 ઉકેલો. તેનો આલેખ સંખ્યા રેખા પર દર્શાવો. આલેખ જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનો હોય ત્યારે એનો ઉકેલ વાસ્તવિક સંખ્યાગણ આરમાં મળે. હવે આપણે અહીંયા જોઈએ કે અહીં આપણને અસમતા આપેલી છે 7x + 3 < 5x + 9. માટે 7x - 5x, તો 5x વાળા પદને આ બાજુ લઈ દઈએ તો < 9 - 3. પણ 7x - 5x અને = 2x, < 9 - 3 એટલે કે 6. અને માટે તો x < 3. x < 3 એ તો માગેલ ઉકેલ એમ પણ આપણે કહી શકીએ. x < 3 એ માગેલ ઉકેલ છે. આપેલ અસમતાને સંખ્યા રેખા ઉપર કેવી રીતે દર્શાવી શકાય? તો આપેલ અસમતાને સંખ્યા રેખા પર દર્શાવતા ઉકેલને સંખ્યા રેખા ઉપર દર્શાવો. તો અહીંયા તો ફરી સંખ્યા રેખા આપણે દોરીએ. આ પ્રમાણે સંખ્યા રેખા દોરો. અહીંયા આપણે 0 લઈશું, અહીંયા 1, 2 અને 3. તો 1, 2, 3, 4, 5 આ પ્રમાણે આપણે ઘટકો મેળવી શકીએ. -1, -2. પણ x < 3 પણ 3 નથી, માટે તો 3 એનો ઘટક નથી. < છે એટલે કે x એ 3 કરતાં નાનું છે, માટે 3થી ડાબી બાજુ. મોટું હોય તો જમણી બાજુ ખસવાનું. એનો અર્થ કે ડાબી બાજુ રહેલી સંખ્યાઓ, તો આ બાજુ રહેલી તમામ સંખ્યાઓ એને આપણે ઘાટી રેખા દ્વારા દર્શાવીશું. એટલે કે થોડી ઘાટી રેખા દર્શાવી દો તો આ માગેલ ઉકેલ થાય. તો આ આલેખ ઉપર આ રીતે આપણે દર્શાવી શકીએ. તો
તો અસમતાનો આ આલેખ થાય. અને ઉકેલ તો ઉકેલ ગણ આપણે મેળવવો હોય તો ઉકેલ ગણ તો કઈ રીતે દર્શાવી શકાય? તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ લેસ ધેન 3, તો આ સ્વરૂપે લખી શકાય. અથવા એને બીજા સ્વરૂપમાં લખવું હોય તો 3થી નાની તમામ સંખ્યાઓ આ બાજુ તો માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ 3 છે, બંને અંત્ય બિંદુ એના ઘટકો નથી, માટે ઓપન ઇન્ટરવલ માઇનસ ઇન્ફિનિટી તો 3, તો આ માગેલ ઉકેલ ગણ થાય. તો એને આ બે સ્વરૂપમાં દર્શાવી શકાય. તો અહીંયા આપેલ અસમતાના ઉકેલનું સંખ્યા રેખા ઉપર મળતું નિરૂપણ થાય. તો આ રીતે આપણે નિરૂપણ મેળવી શકીએ.